તો ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ડાયરા ને મારા રામ રામ ભાઈ. તો જો ભાઈ નિશાન, હાય, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન, રાધે રાધે. ચાલો મસ્ત મજાની અમીષા રેડી થઈ ગઈ છે. એમાં હું ને મસ્ત મજાના કપડાં પહેર્યા હું ખાલી નવા છે ને પણ લે એમાં રેડી થઈ. હા, એવું જ હોય. હોળીમાં બધા કપડા નવા જ નાખે, દિવાળી બધા જૂના. અત્યારે ઓળંડ દિવાળી છે તો હવે જોડે થઈશું. યા ચલો જે જાય ગઈ છે. ચલો ત્યાં મસ્ત મજાના બેઠા છે. જો ભાઈ મસ્ત મજાના ઓફિસેથી ઘરે આવ્યો ને તો હિતાર્થભાઈ છે ને અહીંયા મથે છે ક્યારનો. એ શું કરે છે ખબર? હમણાં જો એની મમ્મી તે દિવસે તમે જોયું હતું ને કેમ હતો એ. હવે એને મમ્મીએ મસ્ત સાફ કર્યું અંદર બધું ચોક વાળું. હવે હાથ લઈ લે હાલ. અને જો અહીંયા મથે છે. શું કરવાનું છે તારે? જો એને વાળ મચ્છર કરડી ગયું ને એટલે એમ કરે છે. હા જો ભાઈ આજનું વાળું છે ભીંડાનું શાક, ગાજરનું કચુંબર, ટમાટર, દૂધ, રોટલો. તો હાલો ભાઈ વાળું કરવા આવી જાજો. ભીંડાનું શાક ને રોટલો. ચાલો દેશી ગરમ દેશી મકાઈ ખાવા. હિતાર જો હા અને જો ભાઈ અત્યારે લોકો મકાઈ ખાવા સાપુતારા મમ્મી ત્યાં જાય, તમને ખબર છે? આપણે ઘરે અત્યારે જવાય ચોમાસામાં સાપુતારા અત્યારે જ છે જે છે ને અત્યારે મકાઈ ને બીજી ખાવાનું છે. શું કરવાનું છે? વાટે બેઠો ઓય પગડ હાલો લગાડો લીંબુ ને જેમ બહાર મળે ને એવી રીતના. હો પપ્પા નાનો એ નહીં હોય મીઠો. હાલો તો હાલો તમાર જેવો વાહ વાહ વાહ. આવું ભાવે તને ઈતાર? ઓલી મરચા ઓછા થાય. સ્પેશિયલ તમારા માટે. રાધે કૃષ્ણ. ખાઓ. કેમ છો? રેડી ને? સાપુતારાનો પ્રોગ્રામ કેન્સલ, બરોબર? હાલો બીજો લઈ જવાના હોય મારી માટે. ઈતા તારે ખાવાનું છે? લે આ કે કેવું લાગે? હે નહીં. ચાલો ભાઈ આવી જાઓ મકાઈ ખાવા. હાલો ભાઈ હજી થોડુંક મારામાં લગાડો. મીઠું મરચું હા ઘટે છે. જો આવી રીતના હોય. મમ્મી તો હટ એક લીંબુમાં કરીને લઈ આવો. મને હું આ વાત જોઈને બેઠો. આ મામા મૂકી દે ડીશમાં તારું. ટ્રાય મારું એક કેટલા પેલા આપણે જોવો મારે હું ખાતો ઈતાર તો ઉની કડવું થઈ જાય આપણે સીધું લે લીંબુ. હાલો ભાઈ ફરી એકવાર ચોટલો. ફરી એકવાર નહીં, ફરી બીજી ત્રીજી વાર, કેમ કે આજ આપણે બપોરે આવું લીધું હતું. કેમ કે આજ ગરમી જેવું છે ને તમારા દીકુને હજુ ગરમી થાય એટલે શું કે આપણે ચોટલો લઈ દીધો હોય ને તેને સારું લાગે. કેમ કે ઈ ધંધા આગળ છે. ઈ મકાઈનો એક એક દાણો વેણીને ખાય જો આખી મકાઈ નહીં હોય એમાંથી મેં 3-4 વટકા ભરી લીધા મોટા મોટા. પેલા ડોસ્યું આવું કરતી ને એવું કર્યું આપણે. પેલાની ડોસ્યું આવું કરતી. તો ભાઈ સાપુતારાની મકાઈ ખાધા પછી ભાઈ આવી જાજો મેગી ખાવા. તો ભાઈ જો ભાઈ મસ્ત મજાની મેગી બની રહી છે. અહીંયા મસાલો રેડી છે. ઓલમોસ્ટ મેગી ચડી ગઈ છે. આપણે હવે પાર્ટી કરવાની છે મેગી. આની યાર સોડા હોય તો મજા આવી જાય પણ સોડા છે નહીં. આપણે મેગીથી કામ ચલાવવું પડશે. ચા પીવા